તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોદથી। આમોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી કે પછી માર્ગ મકાન વિભાગની ગંભીર બેદરકારી। આમોદમાં ગણેશજીની શોભાયાત્રામાં ભાવિ ભક્તો જાણે જીવના જોખમે શોભાયાત્રામાં નીકળ્યા હોય તેવું જોવા મળ્યું। મળતી માહિતી મુજબ આમોદ નગરપાલિકા દ્વારા ગણેશજીની શોભાયાત્રાના રૂટ ઉપર 25 થી 30 લાખ રૂપિયાની માતબર રકમના ખાડા પૂરવાની કામગીરી કોન્ટ્રાક્ટરને આપવામાં આવી હતી, પરંતુ નગરનો સૌથી મોટો ખાડો જ કોન્ટ્રાક્ટર ભૂલી ગયા હોય તેમ જોવા મળ્યું। નાના નાના બાળકો, વૃદ્ધાઓ, ગરબા રમતા મહિલાઓ સહિત પુરુષો જીવલેણ ખાડા પાસેથી આમોદ નગરપાલિકાના પાપે જવા મજબૂર બન્યા હતા। અધિકારીએ એક પણ વાર રૂટની ચકાસણી કરવા માટે કેમ નીકળ્યા નહીં? નગરમાં ખૂબ જ ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। લાખો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટર દ્વારા દરેક રૂટના ખાડા પૂરવામાં આવ્યા હતા, તો પછી આ મસ્ત મોટા ખાડાનો કોના માટે રહેવા દીધો હતો? શું કોઈ મોટી દુર્ઘટના માટે રહેવા દીધો હતો કે પછી વોર્ડ નંબર 1માં ગણપતિની યાત્રાના મુખ્ય રોડ ઉપર નગરપાલિકાની બેદરકારી સામે આવતા નગરપાલિકાની કામગીરી ઉપર ઘણા સવાલો ઊભા થવા પામ્યા છે। જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ।